સુરતના માથાભારે ચિરાગ ગોટીનું ફરી એક વખત ફૂલેકું પોલીસે કાઢ્યું। સરથાણા પોલીસ ચિરાગ ગોટીને દોરડેથી બાંધીને ઘટનાસ્થળે લઈને પહોંચી હતી, જ્યાં તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે એસઓજી પોલીસે 2 દિવસ પહેલા જ સિંગણપુરના ગુનામાં ચિરાગનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। જો કે ત્યારબાદ ટ્રાવેલ્સના માલિક પાસેથી 18 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ મળતા પોલીસે આજે ફરીથી આરોપી ગોટીને ફરિયાદીના ઘર પાસે લઈને પહોંચી હતી અને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે ફરિયાદી મુકેશ ગજેરા નામના ટ્રાવેલ્સના માલિક પાસેથી ચિરાગ ગોટીએ 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ બંદૂકની અણીએ ધાક ધમકી પણ આપી હતી। ઉલ્લેખનીય છે કે પોલીસ જ્યારે કુખ્યાત ચિરાગ ગોટીને દોરડા વડે બાંધીને ફરિયાદીના વિસ્તારમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા। તો ફરિયાદીએ ફુલહારથી પોલીસની ટીમનું સન્માન કર્યું હતું અને ગુજરાત પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી। સુરતમાં વાયરલ થયેલા વિડીયોમાં ચિરાગ ગોટી નામનો વ્યક્તિ પૈસાની લેતી દેતીમાં લોકોને માર મારતો જોવા મળી રહ્યો છે। એક પછી એક ગુના દાખલ થઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે સુરતના સરથાણા વિસ્તારમાં મુકેશ ગજેરા નામના એક વ્યક્તિએ ગુનો દાખલ કરાવ્યો હતો। મુકેશ ગજેરા છે કે જે ટ્રાવેલ્સનો ધંધો કરતો હતો અને આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો, તેને લઈને તે સંપર્કમાં આવ્યો હતો અને સંપર્કમાં આવ્યા બાદ જે પ્રકારે કહી શકાય ચિરાગ ગોટી સાથે સંબંધ સુધર્યા હતા અને સંબંધ મહિના બાદ તેને 18 લાખ રૂપિયા મુકેશ ગજેરા પાસે ઉછીના લીધા હતા। જોકે મુકેશ ગજેરા પાસે એક અઠવાડિયાની મુદત માટે લીધેલા પૈસાની ઉઘરાણી શરૂ કરતા જ ચિરાગ ગોટીએ તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને ઉઘરાણીને લઈને કહી શકાય કે પૂના વિસ્તારની તુલસી દર્શન સોસાયટી છે કે ત્યાં આગળ ચિરાગ ગોટી પહોંચી ગયો હતો અને મુકેશ ગજેરાને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। જો કે લાંબા સમયથી ચાલી આવેલી આ ઘટનામાં પોલીસ દ્વારા આખરે મોડી રાત્રે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેના આધારે હવે પોલીસ ચિરાગ ગોટીને લઈને મુકેશ ગજેરાના ઘરે પહોંચી છે રીકન્સ્ટ્રક્શન કરવા માટે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે કઈ રીતે ચિરાગ ગોટી અને તેના માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે કહી શકાય અધિકારીઓ પણ અહીંયા છે, આપણે અધિકારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કારણ કે ચિરાગ ગોટીને લઈને મુકેશ ગજેરાના ઘરે આવ્યા છે। મુકેશ ગજેરા કે જેને 18 લાખ રૂપિયા આપ્યા બાદ ઉછીના પૈસા માગતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી। ત્યારે સરથાણા પીઆઈ કરપડા અહીંયા છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું ઘટના હતી ને રીકન્સ્ટ્રક્શન? 2021માં ફરિયાદી પાસેથી બળજબરીથી પૈસા કઢાવવાના એ બાબતનો આઈપીસી 386નો ગુનો દાખલ થયેલો ધાકધમકી બાબત, તેમજ ફરિયાદીને પિસ્તોલ બતાવી મારી નાખવાની ધમકી આપેલી એ બાબત એક ફરિયાદ દાખલ થઈ છે। તેના માટે રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ અત્યારે આરોપી અને તેના ભાઈ બંને આરોપીઓને સાથે લઈને આવેલા છે। બિલકુલ, ચિરાગ ગોટી અને તેનો મિત્ર દ્વારા મુકેશ ગજેરાને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેને લઈને ગુનો દાખલ થયો છે। 2020ની આ ઘટના છે। જોકે ગઈકાલે ઘટના નોંધાયા બાદ તાત્કાલિક ચિરાગ ગોટી અને તેના મિત્રની ધરપકડ કરી છે અને તેને રીકન્સ્ટ્રક્શન માટે પૂના વિસ્તારમાં આવેલી તુલસી દર્શન સોસાયટીમાં કે જ્યાં ફરિયાદી મુકેશ રહે છે તેના ઘરે બંદૂકની અણીએ ધમકી આપેલી ત્યાં લાવી રીકન્સ્ટ્રક્શન એટલે કે પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। અને જે કર્મો એને કર્યા છે કાર્ય એની સજા આજે એને મળી રહી છે। એટલે હું પોલીસ અને આજના અર્થતંત્રને ખૂબ ખૂબ આભાર માનું છું કે એને એની સજા મળી। મારે બીજું કંઈ નથી કહેવાનું। આજે આપ સૌ જોઈ રહ્યા છો કે એમણે જે કાર્ય કર્યા એમની સજા એમને મળે છે અને આજે જાહેર જનતાને મારી અપીલ છે કે તમારી સાથે જે કોઈ કઈ કાર્ય કર્યા છે સામે આવો અને એને એની સજા મળવી જોઈએ।